કે વધારે સમય ન લેતા આપણે જે હેતુથી મળ્યા છીએ એવા જે સી ડિવિઝનમાંથી પધારેલ છે એવા જેનિસ સરને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સાયબર ક્રાઇમ વિશે આપણને માહિતગાર કરશે. જેનિસ સર. ગુડ મોર્નિંગ, હેપી ન્યુ યર તમામને. બરાબર, નવા વર્ષના. અને આમ તો મેં આવતા નથી પણ રફ એન્ડ ટફ થોડું બોલશો એટલે સમજી જાય તમે. બરાબર, આપણા સાયબર ક્રાઇમ બાબત અવેરનેસ બાબત તમને પોલીસ ઓફિસર સાહેબે કીધું કે તમામ કોલેજ સ્કૂલમાં જવાનું છે અને માહિતગાર જવાનું છે. લગભગ તમને ખબર તો હશે સાયબર ક્રાઇમ એટલે કે ભાઈ કોઈ પણ કોમ્પ્યુટર માધ્યમ, ઇન્ટરનેટ માધ્યમ દ્વારા, બેંકિંગ ફોન દ્વારા જે કોઈ પણ ક્રાઇમ કરવામાં આવે છે એને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કોઈ પણ ક્રાઇમ કરવામાં એને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. ફોનનો ઉપયોગ કર્યો હોય, ટેબ્લેટનો હોય, કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હોય, ઇન્ટરનેટ નેટવર્કનો, આ દ્વારા કોઈ પણ ક્રાઇમ કરવામાં આવે છે, એ પછી ફ્રોડ હોય, ચીટિંગ હોય, કોઈ પણ જાતનો ગુનો હોય, એ બધું સાયબર ક્રાઇમ કહેવામાં આવે સિમ્પલ ભાષામાં. બાકી તો કસ્ટમર કે પછી બેંકમાં તમારો ડેટાબેઝ તમારે સિક્રેટ છે, ખોટીમાં તમારે ખબર ને ડેટાબેઝ તમારો સિક્રેટ, તમારી માહિતી, બધી માહિતી જે ફ્રોડ કરવા હોય બધી માહિતી પહોંચી જાય છે ટોટલી. ડેટાબેઝ અત્યારે વેચાય છે 5,000 10,000 બેંકમાં બધી ઇન્ફોર્મેશન લીક થઈ જાય છે. ત્યાંથી લોકોને ફોન નંબર, એડ્રેસ પણ બધું મળી જાય છે. અને અત્યારે ફેક રિવ્યુ પણ આપે છે બધા. એટલે તમે આ તો વિડીયોમાં ફેક રિવ્યુ આપે છે, મહિલાઓ આવે 10 ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ કરવામાં આવે છે. એટલે આ બધે ફલાણા તો રિવ્યુ સારા આપે છે તો હાલો હું લઈ લઉં. અને એ બધા એક ઘર ભેગા થઈને ક્રાઇમ કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ. ઇન્ટરનેટનો ઉપયોગ તમારે બહુ સાવચેતી કરવું, કોઈ પણ ફાઇનાન્શિયલ મેટર બાબતે ખાસ કોઈ પણ પરચેઝ કરવું લેવું તો નામાંથી વિચારો ઓછામાં ઓછું માનો આપણે લોકલ બજારમાં મળતું હોય તો પ્રોડક્ટ તમે ઇન્ટરનેટમાંથી મંગાવો. બાકી લોકલ બજારમાં લેવું સારું, હાથમાં લો ને સારી છે. બાકી તમારે માનો કે ફોર્મ બને તો તમારે 24 કલાકમાં આપણે 19 ડાયલ આપી ટેમ્પલેટ એમાં તમારે જાણ કરવાની જે ભાઈ પછી એમાં સ્ક્રીનશોટ લઈ લેવાના તમારે કોઈ પણ જે તમારું ટ્રાન્ઝેક્શન આર્થિક થયું હોય સ્ક્રીનશોટ લઈ લેવાના અને ફોન મારા રેકોર્ડિંગ રાખવાના. એટલે તમારે કોઈ ગોપનીય તો માનો કે તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો તો એને હંમેશા સ્ક્રીનશોટનું પણ ટેવ રાખજો કે ભાઈ મેં 5,000 ટ્રાન્ઝેક્શન કામ આવે તમારે કે ભાઈ મેં સાહેબ આ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું તો મને પ્રોડક્ટ આવી ગઈ, આ 5,000 ટ્રાન્ઝેક્શન કર્યું. ટ્રાન્ઝેક્શનના હંમેશા ફોટો સ્ક્રીનશોટ લેવાની ટેવ રાખજો. કોઈ ભલે ને એ સાચું હોય ખોટું હોય મારા ખોટું થયું ત્યારે સ્ક્રીનશોટ તમારા કામ આવશે. મોર્નિંગ સાહેબે બધું કીધું છે કે કેવા પ્રકારના ફ્રોડ થાય છે. પહેલા તો તમારા મોબાઈલમાં અનનોન ફોન આવે, અનનોન મેસેજ આવે, વોટ્સએપ છે, ટેક્સ્ટ મેસેજ છે, બરોબર છે. પછી પેલું ન્યૂડ વિડીયો કોલ આવતા હોય છે, ન્યૂડ ફોટા એવી રીતના છે. પછી એની બાબતે તમારી પાસેથી પૈસાની માંગણી થતી હોય એવું પણ બને છે ઘણી વખત. એ કીધું ને કે કોઈ વિડીયો કોલ આવે એટલે કેમેરા ઉપર હાથ મૂકી દેવાનો જેથી કરીને તમારું રેકોર્ડ ના થાય, બરોબર છે. અને કાંઈ પણ એવો બનાવ બને તો પોલીસ તો છે જ, દોડી પેલા પોલીસ સ્ટેશન પહોંચી જવાનું, તમારા બધા રસ્તા ત્યાંથી નીકળી જશે, બરોબર છે. પછી તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવશે ઇન્ડિયા પોસ્ટ ઓફિસનો, એનાથી તો ખાસ બચીને રહેજો. એવું કાંઈ પણ મેસેજ આવે, જો તમે પોસ્ટ ઓફિસેથી કાંઈ તમારું પાર્સલ આવતું હોય, તમારું કોઈ પણ જાતના કાગળો આવતા હોય તો તમને ખબર જ હોય છે કે ભાઈ મારું પોસ્ટ ઓફિસથી આ વસ્તુ આવે છે. હવે એ લોકો પાર્સલના પૈસા માંગશે તમારી પાસે. પોસ્ટ ઓફિસનો ફ્રોડ બહુ વધારે પડતો થાય છે, એટલે ખાસ કરીને તમારે બધાએ બહુ ધ્યાન રાખવું. એવો જો કંઈ બી ફોન આવે કે મેસેજ આવે તમને કે ભાઈ પૈસા માંગે છે કે ભાઈ પોસ્ટ ઓફિસનો તમારું કોઈ પાર્સલ આવે છે તો તમારે એ નંબર સહિત પોલીસ સ્ટેશન પહોંચી જવું. તમારો રસ્તો નીકળી જશે કાંઈ બી હશે, બરોબર છે. એટલે આવી બધી વસ્તુઓથી બચીને રહેવું. કારણ કે આવા અમારે ઓછામાં ઓછા દિવસના 10 કેસ આવે છે, ઓછામાં ઓછા. પ્લસ ઓટીપી અને વિધાઉટ ઓટીપી અમારી સામે મોબાઈલો પડ્યા હોય છે અને વિધાઉટ ઓટીપી એ પૈસાના ટ્રાન્ઝેક્શન થાય છે. એનું અમે ટ્રાન્ઝેક્શન જોઈએ છીએ, બેંકવાળા પાસેથી માંગીએ છીએ તો એક ખાતામાંથી બીજા ખાતામાં, બીજા ખાતામાંથી ત્રીજા ખાતામાં, એવી રીતના 900 ખાતા હોય છે. એના બધાએ ઉપયોગ કરેલા હોય છે, બરોબર છે. અને જે છેલ્લે સુધી અમે પહોંચીએ ને કાં તો એ વ્યક્તિ મરી ગયો હોય કાં તો એ વ્યક્તિને જ ખબર ના હોય. આવું બને છે અને એ બહારના જ હોય છે. વધારે પડતા બેંગ્લોર સાઈડના એ સાઈડના વધારે હોય છે. જે મોસ્ટ ઓફ વધારે ફ્રોડ થાય છે 80% ફ્રોડ એ બહારના જ છે, બરોબર છે. એટલે મહેરબાની કરીને એવું હોય તો ઓનલાઈન જે શોપિંગ તમે કરો છો એ બધી વસ્તુને તમે થોડોક સ્ટોપ મારી દો તો બેટર છે. કારણ કે આ બધાનો ભોગ બનવામાં તમને એક સેકન્ડ એ નહીં લાગે. પછી એક નવું આવ્યું છે ઘર બેઠા જો,
જો ઘર બેઠા જોબ જ કરતા હોય તો તમે એનામાં અહીંયા શું કરીએ છીએ? ઘર બેઠા જોબ જ હોય છે તો તમે અમે તો અહીંયા આવે તો કંઈ આવવાનો કોઈ મતલબ જ નથી ને. તો આપણે ઘર બેઠા જોબ જ કરત ને. તો તમે વિચારો કે આ વસ્તુ કેટલી હદ સુધી આપણે નુકસાન કરે છે. પછી એવો બી મેસેજ આવે છે કે આપણે એટીએમમાં ગયા હોય ત્યાંથી આપણે પૈસા વિડ્રો કર્યા હોય પછી આપણા મોબાઈલમાં ટેક્સ મેસેજ આવે છે કે ભાઈ એટલા રૂપિયા તમારા કપાણા છે અથવા તો એટલા રૂપિયા તમારા જમા થયા છે. બરોબર? એવો તમને મેસેજ આવશે. પછી તમને ફોન આવશે ભાઈ તમારા ખાતામાં મેં પૈસા નાખ્યા છે, ભૂલથી પૈસા આવી ગયા છે તો તમે મને પાછા આપી દો. અથવા તો એવો ફોન આવશે કે ભાઈ મારે પૈસાની જરૂર છે એટલે હું તમારા ખાતામાં પૈસા નાખું છું, મારા ખાતામાં પૈસા નથી આવતા. પણ એ ફ્રોડ હોય છે. એ તમારા ખાતામાં કોઈ પૈસા ના આવ્યા હોય. આવા પણ બનાવો બને છે. એટલે તમે બહુ ધ્યાન રાખજો. બાકીનું તો બધું સાહેબે કહી દીધું છે. વેરીફાઈ કરવું પડે. હા વેરીફાઈ કરવું પડે. હા, વેરીફાઈ કરવું પડે. પછી ઘણી બધી એપ્લિકેશનો આપણા મોબાઈલમાં, પછી ટેલિગ્રામ તો બચતા જ રહેજો. સૌથી વધારે ફ્રોડ ટેલિગ્રામના છે. એમાં બધી લિંકો આવે છે. એ લિંકો તમે જેવી ઓપન કરશો ને સીધા તમે વોટ્સઅપમાં વયા જશો. આવા બનાવો બન્યા છે તમારી સાથે. હાથ ઊંચો કરો, કોની સાથે બનાવો બન્યા છે? હશે જ. ટેલિગ્રામમાં લિંક આવે છે, તમે એને ઓપન કરો છો અને સીધા તમે વોટ્સઅપમાં વયા જશો. હવે તો તમે વિચાર તો કરો તમારો મોબાઈલ એને હેક કરતા શું વાર લાગે? જો તમારો મોબાઈલ હેક થાય પછી હા તમારું વોટ્સએપ અને તમારું ફેસબુક જ્યારે બી હેક થાય એટલે સામેવાળા વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરશે. તમને તો ખબર ય ના હોય. બરોબર છે? એટલે આવા કોઈ બનાવ બને તો સીધા તમે તમારે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરજો. અને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ ના કરો તો સાયબર રેન્જ પોલીસ સ્ટેશન છે. બરોબર છે? ત્યાં તમે જઈ અમને બતાવજો એટલે અમે અમારી સિસ્ટમમાં નાખશું. એટલે તમે જે પણ કંઈ હશે એનો રિપોર્ટ કરી દઈશું. બરોબર છે? પ્લસ તમારે ઘરે બેઠા બેઠા તમારી સાથે કોઈ પણ જાતનો ફ્રોડ થયો છે તો તમે 1930માં ફોન કરી શકો છો. એ કીધું ને સાહેબે 1930માં એ ડાયરેક્ટ અમારી મેઇન બ્રાન્ચે જાય, ત્યાંથી અમારી પાસે ટ્રાન્સફર થાય. જો તમારે 1930માં પણ ફોન ના કરવો હોય તો સિટીઝન પોર્ટલ કરીને એક એપ્લિકેશન છે, એમાં ફોર્મ ફિલઅપ કરવાનું આવે છે. બરોબર છે? અને એ જે ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારી સાથે જે કંઈ બનાવો બન્યા છે એના જે સ્ક્રીનશોટ એને તમે મોકલશો ને એટલે એ ઓનલાઈન એપ્લિકેશન થઈ જશે તમારી. પછી અમારી પાસે આવશે એટલે અમે તમને બોલાવશું 24 કલાકની અંદર જ. બરોબર છે? એટલે હજી કાંઈ તમારે કોઈ મનમાં કોઈ પ્રશ્ન હોય તો જણાવો. આ છે ને ફોર્મ તો સાચું રાખજો. બરાબર? કેમ કે આ પૈસા છપાવ્યું કે બજારમાં મળશે નહીં એટલે તમારું કામ આવશે. અત્યારે સૌથી વધારે ક્રિમિનલ તો વધારે ઘણા બધા છે જ, પણ આ છે ને અત્યારે બહુ જ વધારે પડતું આગળ વધી ગયું છે અને આપણે આને ના વધવા દઈએ એના માટેનો એક આ પ્રયાસ છે ગુજરાત પોલીસ તરફથી. અને તમને એક અવેરનેસનો તમને આવો સારો એવો મોકો મળ્યો છે. અમે ભણતા હતા ત્યાં તો કંઈ હતું નહીં. હા, એટલે એવું કંઈ ખરેખર અમને કોઈ આવો કોઈ પ્રોગ્રામ કરવા નતા આવતા એમ હતું ય નહીં કાંઈ એમ ભાઈ અવેરનેસ એટલી છે તો એમ. એટલે આનો તમારા કોઈ પ્રશ્ન હોય બરોબર છે અને બહેનોમાંથી બે કોઈ એવા કોઈ પર્સનલ પ્રશ્ન હોય તો અમે અહીંયા જ છીએ 5-10 મિનિટ તો અમને તમે કહી શકો છો. અને તમારે કોઈને કહી શકો છો પ્રશ્ન. ઓકે, જય હિન્દ. આભાર મેડમ અને સર. આપ સૌ જાણો છો કે ગઈકાલે 31st અને આપણા માનસમાં થોડુંક તેના પ્રત્યેનો વધારે ક્રેઝ હોય છે. આપણો કાર્યક્રમ ફિક્સ થઈ ગયો છે, સમય પણ 8 વાગ્યાનો હતો, રાખ્યો હતો, સૂચના પણ આપ સૌને મળી ગઈ હતી. પણ આપણે એમની પરિસ્થિતિ પણ જોઈ શકીએ છીએ. એમ છતાં પણ એ લોકો આખી નાઇટ એમણે ડ્યુટી કરેલી છે અને આપણી સામે સમયસર હાજર થઈ અને આપણને માહિતી આપેલી છે. આ કાર્યક્રમના અંતિમ સોપાન તરફ હું ડૉક્ટર દીપિકા મેડમને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. દીપિકા મેડમ. A very good morning to all of you. Can there be any good beginning of a new year other than such wonderful awareness program? Yes or no? Yes. I think this was the best beginning in Bahauddin Arts College today. We began with awareness. આપણે બધા એક અવેરનેસ કાર્યક્રમથી આજે જાગ્યા છીએ and at the end of the event I am here to offer a vote of thanks to everyone who have put collaborative efforts to
to organize this event successfully. I would offer a deep sense of gratitude to our Honorable Principal, Vanja sir, who has taken initiative to see that this program is organized so well. Principal sir physically હાજર નથી, એમના સ્થાને અધ્યક્ષ સ્થાને વિરાજમાન બારસિયા sir, I would like to thank him for being here. All the senior professors, my colleagues and dear students, a deep, a warm and a big thank to all of you for remaining present. Without all of you, this wouldn't have been possible. આખો કાર્યક્રમ જેઓને કારણે સફળ થયો છે એવી ગુજરાત પોલીસની ટીમ, જુનાગઢ પોલીસની ટીમ, સાયબર સેલ ટીમ, એમના નામ હું બોલી જાઉં છું, જેનેશ કુમાર, રંજનાબેન, ચાંદનીબેન, રીતિબેન, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અ હાર્ટી એન્ડ સિન્સિયર થેન્ક્સ. વહેલી સવારમાં સમયસર અમારી કોલેજમાં આપ સૌ આવી ગયા. અમારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે ખૂબ જ સાહજિકતાથી, કોઈ પણ પ્રકારનો ભય કે પેનિક કે એન્ઝાઇટી કર્યા વિના બહુ આરામથી, સાહજિકતાથી આના વિશે આપણે જે માહિતી આપી એ બદલ હું બાઉદીન આર્ટ્સ કોલેજ વતી, સાયબર સેલ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જેટલી સાહજિકતાથી જૈનિશભાઈએ આ વાતો કરી છે, જ્યારે ખરેખર આપણી સાથે આ ઘટના ઘટે છે ને ત્યારે એટલા સાહજિક આપણે હોઈ શકતા નથી. હવે તમને બધાને ખબર હશે 2025ને જેન બીટા ડિક્લેર કરવામાં આવ્યું છે. તમે બધા જેનઝીસ છો. હજુ સુધી તો આપણે જેનઝીસની સમસ્યાઓને હેન્ડલ કરવામાં કોઈ વ્યવસ્થિત શાસ્ત્રો બનાવી શક્યા નથી. ત્યારબાદ જેન એલ્ફા આવી ગઈ છે અને હવે આજથી જે બાળકોનો જન્મ થશે એમને કેટેગોરિકલી જેન બીટા એવું કહેવામાં આવશે. તો બદલાતો આ સમય, બદલાતો આ ટ્રેન્ડ, આ બધા ડિજિટલ નેટિવ્સ છે. કોઈને એવું કહેવાનો ઉદ્દેશ્ય નથી કે તમે મોબાઈલ ન વાપરો કે સોશિયલ મીડિયામાં ન આવો, એ બધું તો થવાનું જ છે, પણ સાથે સાથે એલર્ટનેસ, અવેરનેસ એન્ડ ઇનસેસન્ટ અવેરનેસ, કોઈ પણ પ્રકારની એક ક્ષણની પણ ગાફલત આપણને બહુ મોટા જોખમમાં મૂકી શકે છે. નામ અને પ્રતિષ્ઠા કમાવતા આખી જિંદગી નીકળી જાય છે, પણ એ જતાં, એ ગુમાવતા માત્ર ક્ષણો લાગે છે. અને એમાં ક્યાંક ને ક્યાંક આપણી ગાફલત, આપણી ગેરજવાબદારી, આપણી કેરલેસનેસ, આપણે અનકોન્શિયસ હોઈએ છીએ, અનઅવેર હોઈએ છીએ, અનએજ્યુકેટેડ હોઈએ છીએ, ઇગ્નોરન્ટ હોઈએ છીએ, એટલા માટે જ આપણે આનો ભોગ બનીએ છીએ. આપ સૌ વિદ્યાર્થીઓ છો, નવી જનરેશનમાં છો, ટેકનોલોજીના જાણકાર છો, પણ સાહેબે કીધું એ પ્રમાણે જે ખરેખર જાણવા જેવું હોય છે એવું આપણે નથી કરતા, પણ જે ન જાણવાનું હોય છે એમાં આપણે વધારે કાર્યરત રહીએ છીએ. તો આપણે સૌ આજના આ કાર્યક્રમના અંતે મનથી એક સંકલ્પ લઈએ. જનરલી યંગસ્ટર્સ આર વેરી ફોન્ડ ઓફ ટેકિંગ ન્યૂ યર રિઝોલ્યુશન્સ. તો એક રિઝોલ્યુશન આ પણ લઈએ that I would not allow anyone to make me a fraudster in the name of cybercrime. મોબાઈલમાં કોઈ પણ વ્યક્તિ મને ઉલ્લુ બનાવી જાય, ફૂલિશ બનાવી જાય, સ્ટુપિડ બનાવી જાય એવું કંઈ હું નહીં કરું. અને આવું કંઈ પણ થાય જે તમને એક સેકન્ડ માટે પણ શંકાસ્પદ લાગે, ટેક અ પોઝ એન્ડ એપ્રોચ ધ પોલીસ. એટલે જે મેડમે વાત કરી કે SMS બોમ્બિંગ થાય છે, સતત અનનોન, બારસિયા સર જ્યારે પ્રિન્સિપલ હતા આજથી 1.5 વર્ષ પહેલાં મારી સાથે પણ આ જ ઘટના ઘટેલી છે. અને વિદ્યાર્થી બનીને, બાઉદીનનો વિદ્યાર્થી બનીને આપણી સાથે વાત કરતો હોય કે હું બાઉદીનનો વિદ્યાર્થી બોલું છું, મોતીબાગમાં રહું છું, હું તમને ફોન કરી રહ્યો છું, તમે મને પકડી શકો તો પકડો. અને અમે જોશીપરા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ પણ કરાવેલી છે. હવે એ બધા શું કરતા હોય છે, ઇન્ટરનેટ એપ્લિકેશન્સ જનરેટ કરે, એ એપ્લિકેશન એકી સાથે 1000 નંબર જનરેટ કરવા માટે તમને પરમિશન આપે. એ એવા નંબર હોય કે ક્યાંય કોઈ જગ્યાએ લોકેશનમાં ડિટેક્ટ જ ના થઈ શકે. તો આવું પણ થાય છે, તો એ હેન્ડલ કરતા આવડવું જોઈએ. આ સિવાય સતત તમને SMS બોમ્બિંગ, એકી સાથે OTPs આવે, આ OTP છે અને OTP આવે એટલે આપણને બધાને ખબર છે કે ઇટ ઇઝ એસોસિએટેડ વિથ ફાઇનાન્શિયલ મેટર. એટલે આપણે એક એન્ઝાઇટી ક્રિએટ કરવા, એક પેનિક ક્રિએટ કરવા માટે, ભય ઊભો કરવા માટે આ બધા પ્રયત્નો થતા હોય છે. અને મોટે ભાગે જાણકારો પણ હોય જ છે, માત્ર અનનોન જ હોય એવું નથી હોતું, જાણકાર પણ હોય છે. ગયા વર્ષે કેરેલાની એક સ્કૂલમાં ત્યાંના પ્રિન્સિપલ સાથે આ ઘટના ઘટી ગઈ. મેં કીધું ને, નામ અને પ્રતિષ્ઠા કમાવતા આખી જિંદગી નીકળી જાય છે. એ પ્રિન્સિપલે
કોઈ કારણોસર એમની જે સ્કૂલના એમ્પ્લોયીને કંઈક કીધું હશે. હવે એમ્પ્લોયીએ એટલું બધું મન પર લઈ લીધું કે સતત એણે એક સ્કેન્ડલ ચાલુ કર્યું. જ્યારે પ્રિન્સિપલ બોલતા હોય ત્યારે એની ઓડિયો ક્લિપ્સ રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું અને એ ઓડિયો ક્લિપ્સની રેકોર્ડિંગ્સ ભેગી કરીને જુદા જુદા અવાજના નમૂના લઈને એક એવો મેસેજ ઊભો કર્યો. એ ક્રિશ્ચિયન ટાઉન છે કે એન્ટી ક્રિશ્ચિયન સ્ટેટમેન્ટ આપતા હોય એવો એક આખો ડીપ ઓડિયો ક્લિપ બનાવીને એને વાયરલ કરી દીધી. અને પ્રિન્સિપલ જે હતા એમના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો, એમને ડિફેમ કરવામાં આવ્યા, એમની એટલી બધી બદનામી થઈ, એમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. હવે એમાં એમનો કોઈ જ વાંક નહોતો. ક્યારેક આપણો કોઈ પણ વાંક ન હોય છતાં પણ એઆઈ એટલું બધું આગળ નીકળી ગયું છે કે આપણે એની સાથે હરણફાળ ભરવી પડશે. અને આખી પ્રતિષ્ઠાને જ્યારે આ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં ગઈ, કમ્પ્લેન લોજ થઈ અને ફાઇનલી એવું નક્કી થયું કે આ એમનો અવાજ આખું ડીપ ઓડિયો ઊભું કરેલું છે, ડીપ ફેક વિડીયોની જેમ ડીપ ફેક ઓડિયોનો આખો કેસ હતો, ત્યારે એ પ્રિન્સિપલનો એક જ સ્ટેટમેન્ટ હતો, હવે શું, જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું. તો નુકસાન એટલું બધું થઈ જાય પછી જઈને એના પરિણામો આવે છે. તો આવું કંઈ પણ ન થાય એની માટે અવેરનેસ, અલર્ટનેસ, અને આ એટલું બધું આગળ નીકળી ગયું છે કે એ ક્યાં જઈને અટકશે. ડીપફેક તો એટલું ડેન્જરસમાં ડેન્જરસ ટૂલ છે કે તમે ઇમેજિન ન કરી શકો તમારા ચહેરાના નામે શું કરવામાં આવી રહ્યું છે. તો આવું બધું થાય છે. વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ એલર્ટનેસ. આપણી સાથે આવું ન બને, આપણા પરિવારના આસપાસના લોકો સાથે આવું ન બને એની માટે એવા ઉદ્દેશથી આ આખા કાર્યક્રમને અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. આશા રાખીએ છીએ કે તમને આ કાર્યક્રમ કોઈને કોઈ રીતે તમારી લાઈફમાં, તમારી ડે ટુ ડે લાઈફમાં યુઝફુલ થાય. ડૉક્ટર બીકે ઠુમ્મર, જે સાયબર સેલ સમિતિના કોર્ડિનેટર છે, એમનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર. આપણી ટેકનિકલ ટીમ, નયનભાઈ, વિવેકભાઈ, અન્ય સ્ટાફ જેમણે આખી વ્યવસ્થાને પાર પાડી છે, એમનો પણ આભાર. આ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.